MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સુરતથી, જ્યાં આખી એમડી ડ્રગ બનાવતી એક લેબ પકડી પડાઈ છે. એસઓજીએ પૂર્ણા વિસ્તારમાંથી આ લેબોરેટરી પકડી પાડી છે. 3 યુવક બનાવતા હતા આ લેબમાં ક્રિસ્ટલ બેઝ એમડી ડ્રગ્સ બનાવી શહેરમાં તેનું વેચાણ પણ કરતા હતા. મુદ્દામાલ સાથે હાલમાં 3 આરોપીની કરાઈ છે ધરપકડ. એમડી ડ્રગ્સ બનાવતી લેબોરેટરી સુરતમાંથી પકડી પડાઈ છે. એસઓજીની મોટી કાર્યવાહી. આ કેસમાં 3ની ધરપકડ કરાઈ છે. અહીંયા ક્રિસ્ટલ બેઝ એમડી ડ્રગ બનાવાતું હતું, તેનું વેચાણ પણ અહીંથી જ થતું હોવાની વિગતો હાલમાં મળી રહી છે. તો સુરતનો પૂર્ણા વિસ્તાર, જ્યાં એક લેબોરેટરી પકડી પડાઈ છે જેમાં એમડી ડ્રગ બનાવાતું હતું. એસઓજીની આ મોટી કાર્યવાહી. 3 યુવકોની ધરપકડ કરાઈ છે. આ 3 લોકો અહીંયા ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ બનાવતા હતા, તેનું વેચાણ પણ કરતા હતા. તો મુદ્દામાલ સાથે 3 આરોપીની આ કેસમાં ધરપકડ. તેમની પૂછપરછમાં આ ડ્રગ્સ ક્યારથી બનાવાતું હતું અને ક્યાં ક્યાં વેચાણમાં તે પહોંચતું હતું તે દિશામાં પણ તપાસ શરૂ કરાશે. તો એસઓજીએ સુરતના પૂર્ણા વિસ્તારમાંથી એક લેબ પકડી પાડી જેમાં એમડી ડ્રગ્સ બનાવાતું હતું. તો સુરતના પૂર્ણા વિસ્તારમાંથી એક લેબોરેટરી પકડી પડાઈ છે. આ લેબમાં એમડી ડ્રગ્સ બનાવાતું હતું. ડ્રગ્સનો વેપલો પણ અહીંથી જ થતો હતો. તો આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે સુરતથી અમારા સંવાદદાતા બળદેવ સુથાર. બળદેવ, જે રીતે એસઓજી આ મોટી કાર્યવાહી કરી છે, ખાસ તો 3ની ધરપકડ પછી કયા મોટા ભેદ ખુલી શકે છે? કેમ કે સુરત શહેરના પૂર્ણા વિસ્તારમાં આખી લેબ ધમધમતી હતી જ્યાં ડ્રગ્સ બનાવાતું હતું. જે રીતે સુરત એસઓજી પોલીસને માહિતી મળી હતી ખાનગી રીતે કે એક જે લેબની અંદર એક વ્યક્તિ છે તે ડ્રગ્સ બનાવી રહ્યો છે અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર સપ્લાય કરી રહ્યો છે. તે આધારે જોઈ શકાય છે કે આ જે પૂર્ણા કેનાલ રોડ છે તે કેનાલ રોડ ઉપર જે પોલીસે સૌપ્રથમ જે રેડ કરી હતી અને જે આ તમને જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે અહીંયા છે તે ડ્રગ્સ જે એ વ્યક્તિ છે તે બ્રિજેશ નામનો જે વ્યક્તિ, બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયા નામનો જે વ્યક્તિ છે તે ડ્રગ્સ બનાવતો હોવાની જે માહિતી મળી હતી અને રેડ કરવામાં આવી હતી. આ તમને જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે આ દ્રશ્યોની અંદર, એટલે કે આ જ કેબિનની અંદર ચિરાગ એ વ્યક્તિ છે અલગ અલગ કેમિકલો નાખી અને જે ડ્રગ્સ બનાવતો હોવાની માહિતી હતી અને ડ્રગ્સ હતું તે જે પકડવામાં આવ્યું છે. જે કેમિકલો છે તે પકડવામાં આવ્યા છે. જોઈ શકાય છે આ તમામ જે સામગ્રી છે તે કેમિકલની અંદર ઉપયોગ થતી હતી. અત્યારે જે રીતે માલિક છે તેમની સાથે વાત કરીશું, કારણ કે ડ્રગ્સ બનાવવામાં આવતી હતી. અહીંયા જે લેબ માલિક છે તેમની સાથે વાત કરીશું. ચિરાગ, તેમના ત્યાં જ આ વ્યક્તિ કામ કરતો હતો. આપનું નામ શું અને આ લેબ તમારી છે? હા, મારું નામ ઈશા અણગણ ને આ લેબ મારી છે. શું કહેશો, આ લેબની અંદર આ વ્યક્તિ જ્યારે ડ્રગ્સ બનાવતો હતો તો તમને કોઈ ખ્યાલ હતો કે નહીં? આ વ્યક્તિ કોણ છે? હવે આ વ્યક્તિની વાત કરીએ ને તો આ વ્યક્તિનું નામ બ્રિજેશ છે. હવે બ્રિજેશ એ મારા ફ્રેન્ડનો ફ્રેન્ડ છે, જનક જાગાણી, જે મારો કોલેજ ટાઈમનો ફ્રેન્ડ છે, એનો ફ્રેન્ડ બ્રિજેશ છે. હવે મને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે કીમ જઈએ છીએ અમારા માસ્ટર્સના કામ માટે, 22 કિલોમીટર દૂર પડે છે, તો તમારી લેબ છે તો અમારા પ્રોજેક્ટના કામ માટે, પ્રોડક્ટ ડેવલપ માટે અમને ફ્યુમવુડ યુઝ કરવા આપો. એટલે આપણે એ રેફરન્સથી અને એક ટ્રસ્ટથી આપ્યું હતું કે આ ભાઈ મારો ફ્રેન્ડ છે તો આપણે એને કામ કરવા આપીએ. આ ડ્રગ્સ બનાવતો હતો તમને ખબર ન પડી? બિલકુલ નહીં. ખબર એટલે નથી પડી કે એ 2 મહિનામાં 4 જ દિવસ આવ્યો છે. તો એ ક્યારે આવતો હતો? અહીંયા શું પ્રોસેસ કરતો હતો આખી? હવે આ ફ્યુમવુડ છે કે જે એ યુઝ કરતો હતો, ફ્યુમવુડમાં એ એની પ્રોસેસ ચાલુ કરીને જતો રહેતો હતો. જાય એક જ વાર મેં ફેસ ટુ ફેસ તો હું એને એક જ વાર મળ્યું છું કે 4 દિવસે એની પ્રોસેસ ખતમ થઈ તો એ બંધ કરવા અહીંયા આવ્યો હતો, ત્યારે હું એને મળી છું. બાકી એ એવી રીતે અહીંયા આવતો જ નહીં. બિલકુલ નહીં. શંકા આપણને જાય જ નહીં ને, બીકોઝ એ 2 મહિનામાં 4 દિવસ રેરલી આવ્યો છે. એનું પ્રોસેસ અહીંયા ચાલુ હતું. અમે પૂછ્યું હતું કે ક્યાં હું પ્રોડક્ટ ડેવલપ કરું છું. આ તો કાલે જ્યારે એસઓજીની ટીમ, પોલીસવાળા મારી પાસે આવ્યા કે ભાઈ તમે આને ઓળખો છો, ત્યારે અમને ખબર પડી કે ભાઈ હા અમે ઓળખીએ છીએ, પણ થયું છે શું? તો શું બનાવતો, કયા કેમિકલો યુઝ થતા એવું કંઈ ખ્યાલ? તમે પોતે લેબ ચલાવી રહ્યા છો તો શું લાગે છે?
હવે કેમિકલમાંથી મને એક સલ્ફ્યુરિક એસિડ છે એ જ આઈડિયા છે કે એ એક યુઝ કરતો હતો, બિકોઝ આ મારું ડિપાર્ટમેન્ટ નથી. હું મારું મેનેજમેન્ટનું જોતી હોય અને મારા સ્ટાફને હેન્ડલ કરતો હોય. એ તો મારા સ્ટાફમાં પણ નહોતો. એ છોકરો હતો અહીંયા એના રીતે R&Dના કામ માટે આવ્યો હતો. તો કંઈક સીસીટીવી પણ ડિલીટ માર્યા છે એ વાત છે? બિલકુલ નહીં, સીસીટીવી બધા છે અમારી પાસે. ઇનફેક્ટ અમે પ્રૂફમાં પણ આપ્યા છે. યસ. તો કેટલા સમયથી હતો આ વ્યક્તિ કામ કરતો હતો? શું એની ડિગ્રી શું છે? હવે એની ડિગ્રી બાયોટેકનોલોજીસ્ટ જ છે. એ અમે ભણ્યા છીએ એવું જ ભણેલો છે સેમ કોલેજમાંથી. અહીંયા કામ એ એવી રીતે નહોતો કરતો. અમે એને હાયર નથી કરેલો. છોકરાઓ જે રીતે ઇન્ટર્નમાં જાય છે અને PhDના વર્ક કરવા માટે બીજી લેબ્સમાં જાય છે, બીજી કંપનીઝમાં જાય છે, એ રીતે એ છોકરો એના કામ માટે અહીંયા કામ કરતો હતો, અમારી માટે નહોતો કરતો. તો છેલ્લા કેટલા સમયથી અહીંયા વર્ક કરતો હતો, આ કામ કરી રહ્યો હતો તમારા મત મુજબ? છેલ્લા 1 નવેમ્બરથી એણે મારી જોડે જોઈનિંગ કર્યું હતું, બટ એ રેરલી 4 કે 5 જ દિવસ લેબ પર આવ્યો છે. જે રીતે એના લેબના જે માલિક છે તે કહી રહ્યા છે કે અહીંયા તેમને અભ્યાસ માટે આ લેબ આપવામાં આવી હતી, પણ આ લેબની અંદર પોતે ડ્રગ્સ બનાવતો હોવાની જે માહિતી હતી તેમને ખ્યાલ ન હતો. SOG પોલીસને જે રીતે માહિતી મળતાની સાથે SOG પોલીસે અત્યારે જે આ વ્યક્તિ છે તેની ધરપકડ કરી લીધી છે અને જે અલગ અલગ જે કેમિકલો છે તે પણ જપ્ત કર્યા છે. અને આ બાબતે અત્યાર સુધી તેને કેટલું ડ્રગ્સ બનાવ્યું છે, કયા કયા વિસ્તારોની અંદર સપ્લાય કર્યું છે, આ તમામ બાબતોને લઈને SOG દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. બિલકુલ. તો સુરતના પૂણા વિસ્તારની એક લેબોરેટરી જ્યાં એક યુવક ડ્રગ્સ બનાવતો હતો, જો કે જે ડ્રગ્સની માલિક છે તેણે દાવો કર્યો છે કે અંધારામાં રાખીને ત્યાં યુવક ડ્રગ્સ બનાવતો રહ્યો. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH